નમસ્કાર મિત્રો, રાતના 11 વાગી રહ્યા હતા. મને કાકીના રૂમમાંથી બોલવાનો અવાજ સંભળાયો. મેં બારીમાંથી નજર કરી અને તેને વાત સાંભળવા લાગ્યો. મારા કાકાને કહી રહ્યા હતા કે તમે કોઈ પણ કામ બરોબર કરી શકતા નથી. જો તમે કામ પૂરું ન કરી શકતા હો તો આ બધું છોડી દો. તો મારા કાકા કહેવા લાગ્યા કે હું જેટલું કામ કરી શકું છું તેટલું કરું છું. મારા શરીરની અંદર જેટલી તાકાત છે તે હું બધી જ કામમાં લગાડી દઉં છું. હવે તું મને લગાતાર 1 કલાક સુધી કામ કરવાનું કહે છે તો તે હું કઈ રીતે કરી શકું? આટલું બધું કામ મારાથી નહીં થાય. તો મારા કાકી બોલ્યા કે તમે મહિને 1 વખત આવો છો અને મારું કામ પૂરું કરતા પણ નથી. તો મારા કાકા બોલ્યા કે તું મને શું મશીન સમજે છે? તો મારા કાકી કહેવા લાગ્યા કે ઠીક છે, હવે હું મારું કામ બીજા કોઈ પાસે કરાવી લઈશ. તમે મને કાંઈ કહેતા નહીં. તો મારા કાકા બોલ્યા તને સારું લાગે તે કર, મને કાંઈ ફરક પડતો નથી. તે બંનેની વાતો સાંભળીને હું હેરાન થઈ ગયો. મારા કાકા સાથે ખોટો ઝઘડો કરી રહી હતી. હવે મિત્રો તમને જણાવી દઉં કે મારું નામ રમેશ છે અને હું મારા કાકીને ઘરે રહીને કોલેજ કરું છું. અને મારા કાકા પોતાના કામની લીધે લગભગ બહાર જ રહે છે. તે મહિનામાં ક્યારેક ઘરે આવે છે. મારા કાકા 2 દિવસ પહેલા જ આવ્યા હતા અને તેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. મારા કાકી ખૂબ જ સુંદર છે. તેને જોઈને હું પણ ક્યારેક ગાંડો ગેલો થઈ જાઉં છું અને હું ઢોલકા વગાડવા લાગુ છું. એક દિવસ હું મારા રૂમમાં તબલા વગાડી રહ્યો હતો તો કાકીએ મને એમ જ જોઈ લીધો. હું વિચારવા લાગ્યો કે હવે શું થશે? તો કાકી અચાનક બોલ્યા તું દુકાને જા અને ઘર માટે મરચું લઈને આવ. આપણા ઘરમાં મરચું પૂરું થઈ ગયું છે. હું મરચું લેવા માટે દુકાને ગયો. હું વિચારતો હતો કે મારા કાકીએ મને કેમ કંઈ કીધું નહીં. બીજે દિવસે હું રૂમમાં બેસીને ટીવી ઉપર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ જોઈ રહ્યો હતો. કાકી મારા માટે ચા લઈને આવ્યા. હું શરમને લીધે તેની સાથે નજર મેળવી શક્યો ન હતો. તેણે ચા ટેબલ ઉપર રાખી ને મારી પાસે બેસી ગયા. મેં જોયું તો ધીમે ધીમે મુસ્કરાઈ રહ્યા હતા. તો મેં તેને કહ્યું કે કાકી તમે કેમ હસો છો? તો તે કહેવા લાગ્યા કે હું તો તને સાવ નાનો એવો બાળક સમજી રહી હતી, પણ તું તો સુપર રુસ્તમ નીકળ્યો. કાલે મેં તને તબલા વગાડતા જોયો હતો. તો મને આશ્ચર્ય થઈ ગયું કે કાકી સાવ મારી નજીક બેઠા હતા. મને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ મારી સાથે તબલા વગાડશે. કાકી કહેવા લાગ્યા કે દીકરા તને તો ખબર જ છે ને કે તારા કાકા કામને લીધે મહિને 1-2 દિવસ જ ઘરે આવે છે અને હું કોઈ પણ જાતનો આનંદ લઈ શકતી નથી. મને અત્યારે આનંદ કરવાનું મન થયું છે. તું મારા આનંદ માટે અત્યારે તબલા વગાડીશ? તો મેં કહ્યું અરે કાકી તમે શું કહી રહ્યા છો? મેં કાકીને આંખમાં જોયું તો તે મને તબલા વગાડવા માટે વિનંતી કરી રહી હતી. એટલે હું પણ તબલા વગાડવા માટે તૈયાર થઈ ગયો અને હું પણ ખૂબ જ જોરદાર તબલા વગાડતો હતો. અને આજે કે સાબિત કરવાનો સમય હતો. મેં બંને તબલા ઉપર પાવડર નાખ્યો અને ધીમે ધીમે તેને ટક્કર મારવાનું શરૂ કર્યું. તે અવારનવાર સુરો કાઢી રહ્યા હતા. જેમ જેમ હું તબલા વગાડતો ગયો કાકી પણ નવા ગીતો મારા તબલાના તાલે ગાઈ રહ્યા હતા. તે ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા અને તે મને કહી રહ્યા હતા કે તું ખૂબ જ સુંદર તબલા વગાડે છે. હવે તારે રોજ તબલા વગાડીને મને આનંદ કરાવવો પડશે. મેં કહ્યું ઠીક છે કાકી, તમે મને જ્યારે કહેશો ત્યારે હું તબલા વગાડીને તમને આનંદ કરાવી દઈશ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.